હિતેશલાલ નો ફોન હતો. હા બોલો. ભજન નું આયોજન રાખશે એવું તો મંડળ હાથે લાવવું પડશે. હારું હારું હેડો હું કઈ ના આવું. હા હારું હારું ગાડી કરી ને. હાર હેડો સંજયલાલ નો ફોન મારજો. હલો સંજયલાલ, આપડે મક ભજન નો પેલો પ્રોગ્રામ હિતેશ રાખેલો ને તો મક આપડે જવાનું થાય એવું છે અત્યારે. આપડે ગાડી લઈને તમે આવશો ને એમ ત્યાં મને મળી જવા આવીને તમે. હો સારું સારું. હો હા હું કહેતા હું મારા ભાઈ એમને ખરી ભજન. પેલા બેસ ઠીક છે બોલો. ભજન રાખેલું છે કયા આગળ કોણ પેલા હગામ ને ઘેર એમનો ફોન આવ્યો હતા. હા તો ભજન માં જવાનું ગાડી વાળા ફોન માર્યો મેં. ગાડી વાળો આવે છે બરાબર અને આપડે પેલા અમને કેવું પડશે કે ભજન માં જવાનું. તો તું 3-4 ભજન તું કહેતા અને પેલા આગળ એમને હું કહેતા બરોબર. જાવ તાવ કઈ કામ હે આપડે ભજન માં કેવા જવાનું. પછી ભજન માં જઈએ આપડે બરાબર. કઈ કામ હોય બીજું બોલો કઈ જવાનું બીજું કઈ ના એમને ખાલી કેવા જવાનું ખાલી ભજન બરોબર. હા હેલો ફોન કર્યો. બે માં એક દેખાતા તો છે ને. હાલો કેટલે રહ્યા? હું તો ગાડી લઈને આવી ગયો તમારા ઘેર. સારું સારું આવો 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 સારું હું બેઠો છું આવો. બધું હતા ફેરવાનું ઓદા બેઠી હોય આગળ તો ફોન જોઈએ જ તે યાર. આવું હતા ના હોય તારી જોડે મારે ખોટ જાય પણ પાવડા ઉઠાવી ઉઠાવી. ગોડિયા આય શું કરાવું તું? પગ ભાગી ગયો. તું ના બોલે. હા તો હું અંથા જો વાત કર. તું ના બોલે. બોલે શું થયું? મારા ભાઈ નો પગ ભાગી ગયો. તમે બોલાવો શું થાય? સાચું બોલાવું? કેમ નો ભાગી ગયો? એ બાઈક લઈને આવતો તો પડ્યો. અમન તો અવડે થોડી વાર મળ્યો તો અવડે જ એવું છું. તું બોલે ને તો ના કહું. પથારી ફેરી નાખીશું બરાબર. કોમ મીકી આવીએ તું ગોડો ઉતાર ગોડો કહીએ ને ગોળા જેવા તને કોમ તું ગોડો નો ખોટું મગજ મારી કરાય. એક તો કોમ બહુ પડી હોય. હવે કેટલા છે? તું સાચું બોલતો છે હવે? મને નહીં લાગતું આ કોઈ સાચું બોલો બોલો. ઓટો મારતા પાછા આવીએ અરે એવા જો ભેલો તો આવું થશે હેરો ને હાલ જતા આ ગોળો ખોટું બોલ બોલ કરે.
પીધેલી બાપા ઉમેર નો લે પીધેલી નહીં કહેવાનું તું પીધેલી એટલે તમે પીધેલી જ કહેવાનું પીધેલી કેવું આજ તો મારા કેમ હે પીધેલી હતી મારા ના હારું આ પોતાને તો ગોતા કાઢે બોલા આવજે કે એવું હા હારું આ જાતું નીકળો મોડા ભાઈ હમણાં લેવા આવી જાવ તારા ઘરમાં જવા દે હમણાં ગાડી કોને મૂકે પવિનલાલ ઓ પવિનલાલ તારે એવું ગાય છે તમને તો આવા જ દે યાર તમે અચાનક તું ગીત ગયા તારે હા આમાં તો 8 વાગ્યાનું ઊંઘવાનું છે આ ભજનમાં જવાનું આપણે અત્યારે આવે તો એમાં કે કોઈ એ નહીં આપણે તો કોઈ ચોન બોલ મગજ મારવા જવાનું એવું છે હા તો સાધન કર્યું છે હોશ ગાડી કરી તમારે ટેમ્પી કરી હતો આ તો ઠંડી ગાડી લઈ જાય તમે જાવ હું આવ્યો હણ બરાબર સારું આવો હા ટીકાલાલ ઓ ટીકાલાલ આવ્યો કોણ છે હું શું યાર તો વર્ધી રાતે હા ભજન નું લઈએ છે અગન થઈ એવું ભજનમાં જવાનું હતા ભજનમાં જવાનું આ મૂર્ખા કેટલા વાગ્યા પણ 10 વાગ્યા હવે એ એમનો ફોન આવ્યો હગાનો કહીશું આપણે તો આપણા ભાઈઓ કયું બધા હા બધાને કહી એ બધા તો 8 વાગ્યાનો ઊંઘવા જોઈએ હા એટલે હું જઈને જ આવ્યા હતા પવિત્રાના તેમ નથી બધા ભાઈઓ કીધું હા બધા આ હગડો ખાવ તૈયાર થતા જેકેટ બેકેટ પહેરતા હા ઠંડી બહુ પડે છે ગાડી કરે તો વાંધો નહીં અને ફગા બગાનો ફોન આપવા કેજો બહુ કે નીકળે એવું કઈ હા હા નીકળી જાઓ નીકળી જાય આઈએ હગાન કે તો તમે બહુ વહેલો ફોન કર્યો ને જાણો આવે ને હા હો સાડા 10 થયા બે ભાઈ કઈ ગયા દેખાતા નહીં ગોડા ચોઈ ગયા તારા ભાઈ મન થોડી ખબર એક જ ગયો છે ફુવા લાગી આ કઈ ગયા છે હો સંજેલા લાવ અરે 10:30 થયા યાર ક્યાં ગયો તો કેવાનું તો જવાનું ભજન તું કઈ ના હા કઈ ના કહ્યું ને બરાબર હા કીધું ગોતા જ નહીં મારે કઈ ના 10:30 થયા હવે જવાનું કે નહીં જવાનું આપણે હા હેડવાનું તો પેલા હવે ડબલ ભાડું થશે હવે તો 10:30 થાય ભાડું તમે લઈ લેજો ને હા ડબલ ભાડું થશે હવે બોલા આયા ભાઈઓ તો હા એ નીકળી જવા આવે છે જબ્બર કર્યું કેમનો ભાગી ગયો છે પડ્યો છે કેમનો હવે તમારે જે બધી ખબર પડે ને બરાબર એટલે જાઉં શું આપણું ફોર્મ પર તું મૂકીને જો ગાડી આવી ગઈ છે થયું તો હશે લગતું પડ્યો હચ્ચું તો બોલતો હતો હચ્ચું બોલી ગયો હા દિલાકા આજે સાચું બોલે હા ચો જવાનું વાગ્યું નહીં તા પગ નહીં ભાગી ગયો કોણ કયું તમને આવું એ ગોડો તમે ગોડો પણ એને કેવા મેં ભજન નું મોકલ્યું હતું બાઈક લઈને પડ્યો ભાગી ગયો કે આપડે ભજન માં જવાનું છે તું ગોડ્યા છે એમનું બોલાવું ભૂલી ગયો શું મારી ભજન માં જવાનું ઉભો થાય પાણી પાણી આવે પાણી એમને આવો ને આવો
ગોળિયાની વાત હતી મને પણ ભાઈ એને કહ્યું એવું એટલે શું કરવાનું આપણે બાઈક લઈને પડ્યો પગ ભાગી ગયો ભાઈ એક વાળ્યો તમે જ વાળ્યા પણ એમ કહો એને કહ્યું એવું એટલે શું કરવાનું અમે અમારું કામ કરતો મૂકી રહ્યા આવું ચોખ્ખું કરવું આપણે ભજનમાં જવાનું જ છે હવે હેડો ને આપણે ભજન નું કેવા મોકલો તમે હા જઈએ હેડો ને શું લગીને એને સાચો છો આ ગોળિયાને તો હવે તો સાચો નવું કરે નવો લઈ જવો દૂધ ભાઈ ના લઈ લેશો આ તો બધું એ કરશે તો એ જોતો આવતો જગાડે બૂમ પાડી ઊંઘી ગયેલો ખરેખર ઠંડી પણ એટલી બધી પડે છે ભજન કયા આગળ રાખ્યું એમના હગાન તો હશે એવું કેતા હતા એમના આગળ એવું છે મને કે જવાનું છે કે ભજન માં આવો તમે કાયા હેડો નરવા બરવા કોણ કે તો ફોન આવ્યો તો એટલે કે જવાનું છે કે બે વાગ્યા ઠંડી લાગતી હતી કિરણ બધી રોમાયણ કરી ભૂખ્યા છે નીકળ્યા તા બધા ભેગા થયા નીકળી આવું તમે કેટલા વાગે ફોન માર્યો હા હા નીકળી જાય નીકળી જાય અડધો કલાકમાં થાય હું અગે જીવ લીધો ચા પાણી તૈયાર રાખજો આવાજ આને કોને કહ્યું લે યાર પીધેલી અત્યારે ચો નહીં આવી ગોળો આવે તો બોલાવો મને લઈને જઈશું ભજનમાં હા ના લઈને જવાય ભજન માં જવાનું તો ભજન બગાડવાનો હતો ભજન માં હા તો ભજન માં હું આવી મંજીરા વગાડવા ભાઈ મારે તો જવાનું લે ભજન માં શું છે યાર તારે પીન ના આવે તો ભજન ભગવાન નું છે ભગવાન નું એવું થોડું પીન ના આવે પીન કેમ ના આવે કોને કીધું પછી પેલો કેવા આવ્યો પેલા મેં પીધેલો હતો પછી કેવા આવે શાંતિ જાય ના ભાઈ હું તો આવવાનું ભજન માં હેડો ગાડી તારે ગમે તેટલું સમજાવશો ને તો આ સમજવાનો નહીં કારણ કે ઓલરેડી થઈ ગયો છે ફૂલ પાછળ તું તાર બેસજે ગાડી પણ તો નીચે ઉતરતો નહીં કારણ કે હગા દઈશું તો અહીં સારું હેડો તો ખરા તો પહોંચે પછી ને તો તમે પોટલી આવીશું પણ બોલવાનું બંધ કરી દેજે એક ને બેલ છે ના એક ના મળે અમે ખુદ નહીં પીને આ ટોટિયો તો ટકતો નહીં ભજન માં આવું તો મંજીરો વગાડવા ઢોલ વગાડવા મજા આવતા પેલા બિહાર દો તારા એ ખોલવાનું છે ગાડી અમે બહુ ચલાવી આ ગોળો આવતો તો મારે નહીં આવું ભજન ભજન હગાન તો કરવાનું ભજન કરવાનું તું તો મને કેવા તારા તો એટલું તો દિમાગ હતું કે પીધેલી કેવાય કે ના કેવાય કીધું જ નહીં
ડબલ ભાડું તું લે હલકો ઉભો રહી પી ભજન થઈ ગયું તું હગાન ફોન કર શું કરીશ આ 11:30 તો થાય અહીં જતો અડધો કલાક લાગે હગામ ને કેવું લાગે હગામ તો કશું ના લાગે પણ આડોશ પાડોશ ને કેવું લાગે કે આમાં ખાલી નાસ્તો કરવા જાય 12 વાગે કોઈના ઘેર જવાય નહીં. આવતા તમે ભજન કરી લેજો તમે નહીં આવતા હો તાર આ ભજન થઈ ગયું અમારે થઈ ગયું ભજન થઈ ગયું અમારે અહીંયા કરકે આવું કરે તો હજી એવું કરશે હરખો રહેશે આ ગોળો તો ના રહે હરખો આવા લે ના જવાય આગળ કે તમારે ભજન કરજો આવા મૂર્ખો કહેવાય નહીં ભજન વાતા કઈ ને તમે તમારી વર્ધી કેન્સલ થાય તો આપડે તો ભાડું થશે તમે જયા કે ના જયા પણ આપડે તો ભાડું લેવાનું ને લેવાનું વગર પૈસા ભાડું આલવું પડ્યું વગર કોમ નું વગર જયા આલવું પડશે ને અમાર પલાની વાત જ ના કરી તું હું ગોડો ને ગયો છું ને પણ કીધું ભાડું ના બાપા